હેલો, આજે આપણે બનાવીશું હેલ્ધી વર્ઝનમાં એક સેવ. એ છે જુવારના લોટની સેવ. તમને ક્યાંય મળશે નહીં, તમે ક્યાંય ખાધી નહીં હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે અને છે બી હેલ્ધી ખાવામાં. તો જુવારનો લોટ તો તૈયાર મળે જ છે, લાઈ અને ઇઝી રીતે બનાવજો. આ છે જુવારના લોટની સેવ, સાદી સિમ્પલ રીતે સરળ ટ્રીક છે. તો ચલો હું તમને બતાવું આગળ મારા વિડીયોમાં. હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરરોજ હું તમને કહું સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને થેન્ક યુ જે સબસ્ક્રાઈબ કરતું હોય, વિડીયો જોતું હોય. તમારી સબસ્ક્રાઈબ કરવાથી કે લાઈક કરવાથી, વિડીયો જોવાથી અમને મોટિવેશન મળતું હોય તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આટલું કામ અમારા માટે કરો છો, આટલો ટાઈમ કાઢો છો. થેન્ક યુ. અને વચ્ચે મેં ઘઉંના લોટની સેવ બનાવી હતી, બધાએ ખૂબ ગમાડી, જોઈ, સારું, થેન્ક યુ. એના માટે બી તમારો ખૂબ ખૂબ આભાર. એ જ રીતે આજે આપણે જવારના લોટની સેવ બનાવીશું. ઘઉંના લોટની સેવ બનાવી હતી ફ્રેન્ડ, એમાં બિલકુલ તેલ નહોતું ભરાતું. તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. એના પછી મેં આખા મઠ અડદ હોય એને પીસી અને ઘરે સેવ બનાવી હતી. એ બી બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. એ બી તમે એકવાર ટ્રાય કરવા જેવી છે. ચોક્કસથી ટ્રાય કરજો. આવી સેવ બહાર ક્યાંય ના મળે. તમે ઘરે કરીને ટેસ્ટી ખાઈ શકો. બહુ તેલ ભરાતું નથી, બહુ ઓઇલી થતું નથી ફ્રેન્ડ. અને વત્તા કે આપણા માટે સારું છે કે ઘઉં તો આપણે ખાતા હોઈએ પણ અડદ ક્યારે આપણે ખાતા નથી હોતા. અને અમુક વસ્તુ, અમુક પ્રોટીન છે, વિટામિન્સ છે કે જે બી અમુક કઠોળમાંથી મળતું હોય છે. તો ડાયરેક્ટ તો આપણે એટલા બધું કઠોળ છોકરાઓને ખવડાવી ના શકીએ. તો તમે સેવ કરો તે રૂપમાં છોકરાઓ ચોક્કસથી ખાય. તો એ જ રીતે હું તમને આજે મસ્ત જુવારના લોટની સેવ બતાવીશ. એના માટે આપણે પાણી ગરમ મૂકીશું અને વચ્ચે કંઈક કોઠીલા જેવું કંઈ મૂકી દઈશું. એને લોટને ગરમ કરવાનો છે, બાફવાનો નથી. તો એ રીતે હું વચ્ચે એક ડબ્બામાં કે કોઠીલો મૂકી અને રૂમાલમાં વેટી ગઈ વખતે છે હું તમને પ્રોપર બતાવું એટલે આઈડિયા આવશે ફ્રેન્ડ. જુવારનો 1 વાટકી જુવારનો લોટ મેં ભરીને લઈ લીધો છે. તમારે જે રીતે વધઘટ બનાવવી એ રીતે તમે બનાવી શકો છો. ખાલી હાલ જુવારનો લોટ જ હું ગરમ કરી લઈશ. એને પ્રોપર તમારા રીતે એક કપડામાં, કોટનનું કપડું એમાં મૂકી અને આવો કોઈ સ્ટીલનો ડબ્બો હોય તો એમાં પાણીમાં મૂકી દેવાનું. બિલકુલ પાણી રૂમાલને ટચ ના થવું જોઈએ, ખાલી આપણે ગરમ જ કરવાનું છે ફ્રેન્ડ. આ રીતે આપણે લોટને ગરમ કરી લઈશું. પછી આપણે એને સેવ માટેની પ્રોસેસ ચાલુ કરીશું. એમાં તમારે કોઈ લોટ એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ બાફવાનો તો ખાલી આપણે જુવારનો લોટ જ રહેશે. કારણ કે ઘઉંનો લોટ હોય એ જ રીતે જુવારનો લોટ હોય છે. તો પ્રોપર એનું ચીકાશ કે એવું કશું સેવમાં ડાયરેક્ટ પકડતું નથી. તો આજે ગરમ કરીશું તો સેવ સરસ ઉતરશે. તો પહેલાં હું એને ગરમ કરી લઈશ લોટને. ચાલો, લોટ ગરમ થઈ ગયો છે. હવે આપણે એમાંથી નીકાળી લઈશું. સાચવી નીકાળવાનું કે પાણીના છાંટા કે પાણી એને પ્રોપર અડે નહીં. નહીંતર આપણને પછી લોટ ચાળવાનો છે તો ચાળતા નહીં ફાવે, ભીનો થઈ જશે. મસ્ત લોટ ગરમ થઈ ગયો છે. કુકર સાઈડમાં મૂકી દઈશું. ગરમ પાણી છે, તમારે જરૂર હોય તો લઈ લેવાનું. હવે એને આપણે ચાળી લઈશું. મેં લીધો છે થોડો એના જોડે મકાઈનો લોટ લીધો છે. એ બી હું ચાળણીમાં ચાળવા લઈ લઈશ. પહેલાં બંને ભેગા ચાળી લઈશું આપણે. અડધી વાટકી જેટલો મેં લીધેલો છે. તમારે જે રીતે એડ કરવો હોય ભાવતો એ રીતે એડ કરી શકો. કોઈ બી લોટ તમે એડ કરી અને ઘરે મસ્ત સેવ તૈયાર કરી શકો. હા, થોડી મહેનત થાય વધારે. જેવું ચણાનો લોટ કેવું છે, ડાયરેક્ટ આપણે અને થાળીમાં ચાળ્યો, મરચું, મીઠું, હળદર, હિંગ નાખી અજમો અને તરત થઈ જાય. તો આ થોડી પ્રોસેસ 10 મિનિટની ફ્રેન્ડ વધારે થાય, પણ અલગ અલગ વસ્તુ તમને ખાવા મળે. જો લોટ ગરમ થઈ ગયો છે મસ્ત. આ રીતે ગઠ્ઠા થઈ ગયા હોય અને અડો તો તમને ગરમ લાગવો જોઈએ કે હાલ આપણે દળાઈ લાવ્યા હોય એ રીતનું. પાણીમાં મૂકો ને ત્યારે ધ્યાન રાખવાનું કે એને પાણી ટચ ના થવું જોઈએ. એટલે કોરોનો કોરો રહેશે ને તો તમને ચાળવામાં અને એનો લોટ બાંધવામાં ધ્યાન રહેશે. આ રીતે આપણે લોટ ચાળી લઈશું. અત્યારે તો બધા કેટલા સાધન નીકળી ગયા છે કે આપણને મસ્ત ઇઝી રીતે આપણા ઘરે રેસીપી બનાવી વસ્તુ અને છોકરાઓ માટે તૈયાર કરી શકીએ. ઓકે, હવે આમાં આપણે કરીશું મસાલા. અને એમ છતાંય તમને એવું લાગતું હોય તો આ લોટ બાંધવા બી તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો કે ભાઈ મારી સેવ તૂટી જશે કે નહીં થાય. અને કદાચ સેવ તૂટે ફ્રેન્ડ તો ડરવાનું શું, આપણે કટકા કરીને જ ખાવાના. આપણે તો પ્રોપર ટેસ્ટી બનવી જોઈએ. એના માટે મસાલામાં મેં મરચું લીધું છે,
મીઠું નાખીશ અને હળદર નાખીશ. અજમો જશે અને તલ જશે થોડા. અને તમારે કોઈ ફ્લેવર આપવો હોય તો તમે મસ્ત આપી શકો. અત્યારે તો કાચી કેરી આવતી હોય છે, તમે ઘરે કોઈ દાળ બાફીને પીસીને એડ કરી શકો. છોકરાઓ માટે છે તો જે હેલ્ધી વસ્તુ હોય એ તમે અંદર એડ કરી શકો ફ્રેન્ડ, અને એન્જોય કરી શકાય. છોકરાઓ માટે વસ્તુ અત્યારે મા બાપ ઘણી મહેનત કરતા હોય છે. આ તલ લઈ લીધા છે, અજમો નાખ્યો તો મેં. હવે અંદર જેટલી સોફ્ટ કરવી હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું. તમને એમ લાગે કે મારે કડક જોઈએ છે, છોકરાઓનો વાંધો નહીં આવે, ખાઈ લેશે, તો તમારે તેલ અડધી ચમચી જેટલું ઉમેરવાનું. કે ના સોફ્ટ બનાવી છે, કોઈ ગયડા ઘરમાં છે એ રીતે કરવી છે તો એ રીતે તેલ વધારે ઉમેરવાનું થોડું. કારણ કે આ શું લોટ એકદમ, આ લોટની સેવ એકદમ પોચી નથી બનતી મોયણ વગર. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે જરૂરી હોય એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું. હવે હું લોટ બાંધી દઈશ જેવો સેવ પ્રમાણે જોઈએ એવું. બહુ કડક નહીં રાખવાનો, નહીં તો પછી તમારો હાથ દુખવા આવશે. આ રીતે ઠંડા પાણીથી રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી મેં લઈ લીધું છે. પણ તમને તો બી ડર રહેતી હોય કે લોટ સેવ નહીં પડે તો તમારે ગરમ પાણીથી બાંધી દેવાનું. આ રીતે મેં 2 લોટ મિક્સ કર્યા છે, જવાનો અને મકાઈનો. નહીં કરો એકલો જવાનો લેશો તો બી મસ્ત થશે. અને ફ્લેવર આલવો હોય કાચી કેરીનો, ફુદીનાનો, ટામેટાનું, જે બી ફ્લેવર છોકરાઓ ખાતા હોય, કુરકુરે અત્યારે બહારથી લાવતા હોય છે જે ફ્લેવરના, એ ફ્લેવર આપી શકો. અંદર ચીઝ એડ કરવું હોય તો ચીઝ એડ કરી શકો છો. બહુ જ મસ્ત થશે ફ્રેન્ડ. હું આજે સાદી સિમ્પલ બનાવી રહી છું. આપણે ફરી કોક વાર ચીઝવાળી બનાવીશું. ચલો, તો લોટ બંધાઈ ગયો છે એને હું થોડીક વાર રેસ્ટ આપી દઈશ. વિડીયો લાંબો ના થાય એટલા માટે હું કટ કરી લઈશ. ચલો, લોટ મેં બાંધી લીધો છે, 10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. આમાં મેં હળદર નાખી છે ને, અને મકાઈનો લોટ છે એટલે પીળું થયું છે ફ્રેન્ડ. છોકરાઓને તો કલર જોઈને ખાવાની ઈચ્છા થતી હોય. આપણે એમ કે ચણાને લોટની સેવ છે તે લોકો વાટકો ભરીને ખાઈ લેશે, પણ છે હેલ્ધી. જુવારનો લોટ ખવડાવતા જ હોય છે અત્યારે લોકો. રાગીનો ખવડાવ, પણ આપણે રાગીની ફરી એકવાર કરીશું. હાલ મેં જુવાર અને મકાઈનો લોટ લીધો છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. અને હવે તેલ મૂકી દઈશું આપણે તળવા માટે. તાસું મૂકી દીધું છે મેં. અને આને કંઈ બહુ રેસ્ટ આપવાની જરૂર હોતી નથી. તેલ તમે જેટલું તળેલું પાછું વાપરતા હોય રીતે ભરવાનું. સંચો લઈ લીધો છે, જાળી લીધી છે નાની. તલ મેં નાખ્યા છે, પણ જોઈએ ટ્રાય કરીએ, જો નહીં થાય તો આપણે બદલી દઈશું સંચો. મારી ભૂલ થઈ ગઈ કે તલ મેં થોડા કચરા કરી નાખ્યા હોત તો સારું હતું, પણ જોઈએ ફ્રેન્ડ. આ રીતે તમારે લોટ 2 મિનિટ પડ્યો રહેશે ને એટલે પછી હાથમાં ચોટશે નહીં, કારણ કે જુવાર છે, મકાઈ છે. જો ચણાનો લોટ હોય ને ફ્રેન્ડ તો તમને કંટાળો આવે વસ્તુ કરવાનો. આમાં તો બિલકુલ તમને હાથ ચોટશે નહીં. ડ્રાય આખા પરફેક્ટ કોરા સરસ થઈ જશે. અને મારી ભૂલ થઈ ગઈ છે થોડી, કે મેં શું કહેવાય તલ આખા નાખ્યા છે. જોઈએ નહીં નીકળે તો આપણે જાળી બદલી નાખીશું ફ્રેન્ડ. કોઈ બી વસ્તુ કરો ત્યારે તમને તમારી ભૂલને સમજાય. આપણે પહેલાં સેવ પાડી લઈશું. ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. મેં ઘઉંના લોટની સેવ કરી હતી ફ્રેન્ડ, એક જ દિવસમાં મારી સેવ પતી ગઈ હતી. પછી અડદની સેવ કરી હતી, એ બી ફટાફટ પતી ગઈ હતી. હજુ તેલ પ્રોપર આવ્યું નથી, એનું આપણે 2 મિનિટ રાહ દેખીશું. તેલ આવવા દેવાનું, બહુ વધારે બી નહીં આવવા દેવાનું, બહુ ઓછું તેલ આવેલું હશે ને તો એમાં તેલ ભરાઈ જશે પરફેક્ટ. અને બહુ આવેલું હશે તો બળી જશે. તો નોર્મલ ટેમ્પરેચરવાળું તેલ આપણે આમાં જોઈશે. ચલો, લગભગ હવે આવી જ જશે. જેવું જોઈતું તેવું તેલ ફ્રેન્ડ આવી ગયું છે. જે અંદર આપણે 2 કટકા નાખ્યા હતા એ લઈ લેવાનું. હવે ધીમે રહીને આપણે સેવ પાડી લઈશું. આખી પડે તો બરાબર છે, ના પડે તો ફ્રેન્ડ આપણે કટકા જ ખાવાના હોય છે. જો પડી સેવ મસ્ત, પણ જાળી તમારે મોટી જોઈશે. મેં કીધું ને તેમાં તલ નાખેલા એટલે કદાચ આ જાળી મારે બદલવી પડશે. બાકી હું તમને જેની બી બતાવી દઉં, હાલ જ પાડીને સેવ પ્રોપર એમ લાગે કે તમે ચણાના લોટની કરી હોય એવી જ લાગશે. હું તમને ચાલુ કેમેરામાં જ બતાવી દઉં જે મેં થોડી પાડી છે, પણ મારે જાળી બદલવી પડશે. તલ નહીં નાખો ને તો નીકળશે 100%. અને તલ નાખીને ભૂલ કરી છે તો હું જાળી બદલી દઈશ ને આટલી હું તમને બતાવી દઈશ. તો આ સામે બદલી દઉં એટલે
નીચેથી જ તો નવા સંચા આવી ગયા છે ફ્રેન્ડ, નીચેથી જ ખુલી જાય ડાયરેક્ટ, પણ યાર આવી ગઈ લાગે છે. હવા ભરેલી હોય ને અંદર આગળથી. નેપકિન ધોયેલો જ છે, રસોડાનો જ છે ફ્રેન્ડ. અને આ બી સેવ હું તમને બતાવી દઉં છું જે થાય છે. અને આ હટાવી દઈશ હું, અને આ રીતે આટલી જાડીવાળી ફિટ કરી દઈશ. હવે નવી ડિઝાઇન આવી છે ને સંચામ તો ફ્રેન્ડ સારું થઈ ગયું છે. આખી મહેનત ફરીથી નથી કરવી પડતી. નીચેના ભાગથી બી સંચો ખુલી જાય છે હવે પ્રોપર. પહેલાં સેવ લઈ લઉં, તો ઝીણી સેવ બતાવું તમને કેટલી મસ્ત થઈ છે. તલ ના નાખ્યો હોત ને તો આ સેવ પ્રોપર વાળી થઈ જશે. આ છે ઝીણી સેવ જે મેં કરી જવારના લોટથી. દેખાય છે? હાલત નીકાળી છે. ઠંડીથી ઓછો તમને અવાજ આવો તો હું અમને ઠંડી થઈને અવાજ બતાવી દઉં તમને. જે જાળી નીચેથી ફિટ કરવાની હતી એ કરી લીધી છે. ઓકે, હવે આપણે પાછી જો કેવી મસ્ત પડે દેખાતી છે તમને, કારણ કે મેં તલ ઉમેરી દીધા ને મને યાદ નહોતું રહ્યું ફ્રેન્ડ કે મેં ઝીણી જાળી લીધી છે. આ રીતે તમારે પાડી લેવાની. આ છે જુવારની, કોઈ ના કે જુવારની હશે ફ્રેન્ડ. અમે તળી હું તમને બતાવું, વિડીયો લાંબો થાય તો સોરી. પ્રોપર બતાવવા માટે મેં કેમેરો ચાલુ રાખ્યો છે. હવે એટલી ઘડા આ તળાય ફૂલ ગેસ કરી દઈશું. એટલી ઘડા હું તમને આનો અવાજ બતાવું અને સેવ બતાવું છે. અને જુઓ આ પાણીવાળો હાથ છે મારો, સાઈડમાં રહ્યો. જો દેખાય છે તેલ બહુ, અને પ્રોપર અવાજ બી આવશે તમને. બહુ જ મસ્ત અને સોફ્ટ થઈ છે. અને આ બી બતાવી દઉં. તળાય છે, હમણાં લેવા જઈશ તો તૂટી જશે. 5 મિનિટ રહીને તમને બતાવું. ચલો, આ તો મેં તમને ખાઈને કેટલી ક્રન્ચીથી બતાવી દીધી. હવે આ સેવ હું તમને બતાવી દઉં. તમે નીકાળીને ડીશમાં રાખી હશે ને તો કોઈ ના કે તમને કે આ તમે જુવારના લોટની બનાવી છે. ખાલી તમને ખબર તમે બનાવી. આ છે પ્રોપર જુવારના લોટની સેવ. ઠંડી થાય પછી હું તમને બતાવું. આટલા લચ્છા થશે પણ ખાવામાં બહુ જ મસ્ત લાગશે. આ છે જુવારના લોટની સેવ. બીજી આપણે આગળ પાડી લઈશું. તલ નાખો તો જાળી મોટી લેજો, અને તલ ના નાખો તો ઝીણી જાળીથી બી બહુ મસ્ત સેવ પડીને તૈયાર થશે. જે રીતે તેલ મૂકો તમે એ રીતે ફ્રેન્ડ પાડી લેવાનું. ચલો, એ જ રીતે બીજી નીકાળી લઈશું. આ સેવ કેમ નહીં કરતા હોતા લોકો ડરે, કારણ કે આમાં ચીકાશ નથી હોતી, તૂટી જાય તરત. પણ ફ્રેન્ડ જેવી તમને જોઈએ મહેનત નથી. અને જેટલા લાંબા કટકા આપણે આટલી સેવ ખાવાના, આખા રાઉન્ડ તો ખાવાના નથી, તો બી પ્રોપર. અને તેલ બી નથી જો બિલકુલ. આ દેખો મારું. તો પછી શું ખોટું કહેવાય? ચણાના લોટથી બી ઓછા તેલમાં આ સેવ બને છે. તો પછી આપણે હેલ્ધી જ વે અપનાવવો પડે. ચણાનો લોટ સારો જ છે, ખોટો નથી. પણ આ તો જેને નથી ખાવાનો, ઘણાને માફક નથી આવતો, એના માટે બેસ્ટ સેવ છે આ. તો ટ્રાય ચોક્કસથી કરજો. મેં તમારી સામે જ બનાવી છે, કોઈ મહેનત નથી. આ તો પ્રોપર વિડીયો ચાલુ રાખતી ફ્રેન્ડ, પણ બહુ લાંબો થઈ જાય એટલે. આ છે જુવારના લોટની સેવ, અને મકાઈનો લોટ થોડો એડ કર્યો છે. એ કરો તો એ મસ્ત સેવ બનીને તૈયાર થશે. જો તમારી સામે જ છે, કોઈ એમાં કશું. અને વાર બી સોફ્ટ જ ફરી રહ્યો છે. આમાં ચણાના લોટ કરતાં તો આરે સોફ્ટ બને. મને તો આમાં ઇઝી પડી. હવે આટલો લોટ છે ભરી લઈશ, અને ફૂલ પાડી લો એટલે પછી ફૂલ ગેસ કરી લેવાનો. આમાં થોડું તેલ માપનું મૂક્યું ને એટલે ધ્યાન રાખવું પડે. બાકી તમારે જો તળેલું તેલ તમે વાપરતા હોય તો 100% વધારે મૂકીને કરશો તો ફટાફટ 2 રાઉન્ડમાં બી થઈ જશે. તો આ છે આપણી જુવારની સેવ ફ્રેન્ડ. બનાવજો ચોક્કસથી અને ટ્રાય કરજો. ચણાના લોટની જેમ રાઉન્ડ વાળી સેવ તમારે બનાવી છે તો આમાં બી બને છે. દેખો બધો કેટલું મસ્ત રાઉન્ડ થયું છે. છે ને રાઉન્ડ? ચાલો નજીક. આ છે રાઉન્ડ. છૂટી છૂટી ના બનાવ્યો તો આ રીતે બસ તળાઈ જ ગઈ છે. લઈ લઉં છું બહાર.
તો હા મારા ફ્રેન્ડો, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, લાઈક કોમેન્ટ જરૂરથી કરજો અને આ સેવ બનાવીને ઘરે એન્જોય કરજો. બાય. એમનું કેવું એમ છે કે ક્લાસ પડી છે તો બનાવી દે ને, શું લેવા વિડીયો કરે. તો ચલો બનાવી દઈએ. 1 વાટકી સેવમાંથી આપણે બનાવી જુવારની સેવ મસ્ત. હવે લોટ પતી ગયો છે, થોડો હશે એટલે એનાથી પડશે નહીં. 1 વાટકી જુવાર હતી, 1 વાટકી જુવારનો લોટ હતો ફ્રેન્ડ, અને અડધીથી ઓછી હતો મકાઈનો લોટ. તો કેટલી બની સેવ તૈયાર થઈ ગઈ. 250 તેલ બી નહોતું મૂક્યું, 100-150 ગ્રામ મેં તેલ મૂક્યું છે અંદર. આ છે આપણી તોળાવા જઈએ તો લગભગ 400-500 ગ્રામ તો સેવ થઈ જ જાય ફ્રેન્ડ. તો હવે જુવારનો લોટ આવે 500 ગ્રામનું પેકેટ 30 રૂપિયાનું આવતું હોય છે, તો એમાંથી આપણે 100 ગરમ વાપર્યો તો આપણને 20 રૂપિયામાં કે 30 રૂપિયામાં આટલી 500 સેવ જુવારની ઘરે પડે ફ્રેન્ડ. શું ખોટી કહેવાય. અને ચોખ્ખાની ચોખ્ખી, હેલ્ધીની હેલ્ધી, અને ડાયટ માટે તો ખાસ આ સેવ. જે મારા ભાઈ બહેન ડાયટ કરતા હોય ને તો પ્લીઝ બનાવજો એકવાર ચોક્કસથી અને મને કોમેન્ટ કરજો. આ રીતે કીધું રીતે બનાવજો, ઇઝીલી તે બની જશે. 30 રૂપિયાની 400 ગ્રામ સેવ જુવારની બનીને ઘરે તૈયાર થાય તો બહારની લઈને ખવાય. કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. હું દેખું આમાં મને કેટલા સબસ્ક્રાઈબ મળે છે ફ્રેન્ડ. અને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બાય.